આજે ફરીથી એક નવો વિડીયો લઈને આવી ગયા છે. આ વિડીયો ખેડૂત ભાઈઓ માટે છે, એટલે કે વરસાદ બધો ખૂબ ખેંચાઈ ગયો છે. વરસાદ હજુ બરોબર આવ્યો નથી, તો બધા ખેડૂતો ખેતરને બધું સાફ સફાઈ કરીને બેસી ગયા છે. બિયારણ લાવવાવાળા બિયારણ પણ લઈ આવ્યા છે, ખાતર પણ લઈ આવ્યા છે, બધું જ લઈ આવ્યા છે અને ખેતરો સાફ કરી દીધા છે. સાફ ખેતરો તમને બતાવું હમણાં. વરસાદ પડતા પહેલાં ખેતરોની પરિસ્થિતિ કેવી હોય તે તમને આ વિડીયોમાં બતાવું છું, તો તમે દેખજો. તો આ સામે તમને દેખાતા હશે, આ જુઓ. તો આ પ્રમાણે અહીંયા ખેતરો બધા આ રીતે સાફ સફાઈ કરીને મૂકી દીધા છે, એટલે આવા દેખાય છે. અને પછી વરસાદ પડશે પછીનું માહોલ કેવો દેખાય છે તે પણ તમને વિડીયોમાં બતાવશું. તો આ મુજબ છે આ અમારી બાજુનું ખેતરોનો આ નજારો. અને આપણે છે આ કરાલી શેરપુરા પોલીસ સ્ટેશનથી સહ્યાદ્રી જવાના રોડ પર, એટલે કે પાવીજતપુર તાલુકો અને છોટાઉદેપુર જિલ્લો, ત્યાંનું છે આ વિડીયો. તો આપણે બોડેલી તરફ વળી ગયા છે, બોડેલી બાજુ જઈએ છીએ. અહીં પણ આવો જ નજારો છે, દેખજો. છોકરાઓ સ્કૂલેથી છૂટીને ઘરે જઈ રહ્યા છે, બધા હાઈસ્કૂલના છોકરા છે. આ તો છે આ અમારે જંગલ વિસ્તાર છે. આ જંગલ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા છે આપણે, એટલે કે જ્યારે પહેલો જ વરસાદ પડશે એના થોડાક દિવસમાં તમને આખું આ જે ઉજ્જડ જેવું દેખાય છે તે એકદમ હરિયાળું દેખાશે અને સરસ મજાના ઝાડો બધા ગ્રીન થઈ જશે, લીલા કલરનું બધું થઈ જશે અને બહુ મસ્ત દેખાશે. એનો વિડીયો પછી આગળ મૂકીશ, તો તમે દેખજો. સામે તમને જમણી બાજુ દેખાતું હશે રેતીનો સ્ટોક કર્યો છે ને માટીનો સ્ટોક. અહીંયા રેતીનો ફૂલ સ્ટોક કરવામાં આવેલો છે. અહીંયા અરસંગ નદીમાંથી ખૂબ જ મોટા પ્રમાણમાં રેતીનું ખનન થાય છે. હવે આપણે મુઠ્ઠઈવાળી ચોકડી પર આવી ગયા છે, જઈ સામે ડાયવર્ઝનના બોર્ડ લખેલા છે. એ ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત હાઈવે બને છે, દિલ્હી બોમ્બે હાઈવે, તેનો નજારો છે. અને આપણે આ ખોસ વસાહત બાજુ અહીંથી વળી જશું. અહીંથી ખોસ વસાહત 3 કિલોમીટર જેવું છે. તો આપણે અહીંથી બોડેલી જવાનું છે, એટલે વચ્ચે નર્મદા કેનાલ આવશે ને નર્મદા કેનાલથી સીધું જ જવાનું છે. આપણે હાઈવે પર જવાનું છે, જે બોડેલી રાજપીપળા હાઈવે છે ત્યાંથી જઈએ છીએ. આપણે નર્મદા કેનાલ પરથી નહીં જતા, કારણ કે રસ્તો ખૂબ જ સાંકડો હોય છે, એના કારણે આપણે ત્યાં જવાનું ટાળીએ છીએ. તમને આ ગામડાની વિઝિટ કરાવું છું. અમારે પાવીજતપુર તાલુકામાં હતા, હવે આ બોડેલી તાલુકામાં આવી ગયા છે. બોડેલી તાલુકામાં પણ આ જ પરિસ્થિતિ છે. ખેતર આ જુઓ, બધા સાફ સફાઈ કરીને તૈયાર છે અને વરસાદની કાગડોળે રાહ દેખે છે બધા, એટલે કે વરસાદની સિઝનની રાહ જોવે છે. આજે જૂન 16 તારીખ થઈ ગઈ છે, જૂન મહિનાની, પણ વરસાદના હજુ એંધાન દેખાતા નથી. 20 થી 25 તારીખની આગાહી છે. હવે જોઈએ 20-25 તારીખે કેવું થાય છે તે તમને અમે વિડીયોમાં બતાવશું. આવા છે અહીંના ગામડા. સાગડોળ વસાહત કરીને ગામ છે, વસાહત આઈપી છે તેનું છે. અને આ બાજુ આ સામે જે આ સાધન આવે છે હાઈવા, તો એ ખૂબ જ પ્રમાણમાં આ બાજુ આવવાનું ચાલુ થઈ ગયું છે. અને બહુ રફ ડ્રાઇવિંગ હોય છે આ લોકોનું, એટલે થોડું ગાડી કે જે કંઈ સાધન હોય આપણું તે થોડું દૂર રાખવા વિનંતી. હવે તડકો હતો તે તડકો જતો રહ્યો છે અને આ છાયો થઈ ગયો છે, એટલે કે વાદળ આવી ગયું છે. કારણ એવું જ લાગે છે કે સામે જય ભાતીજી મહારાજ, શ્રી ભાતીજી મહારાજનું મંદિર આવી ગયું છે, તો કદાચ એના કારણે છાયો આવી ગયો હશે, આવું ખાલી અંદાજ મારીએ છીએ આપણે. એટલે કેવું હોઈ શકે, આ ભગવાનની કૃપા હોય વહેલો વરસાદ લાવવાની. તો આપણે અહીંયા આ આપણી ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા કેનાલ, મુખ્ય કેનાલ કહેવાય નર્મદા, જે નર્મદા કેનાલ પરથી પસાર થઈ રહ્યા છે. આપણે આ છે બોડેલી તાલુકામાં, તો આ બોડેલી તાલુકામાં આવેલી નર્મદા કેનાલમાંથી પસાર થઈ રહ્યા છે આપણે.
અહીંથી જમણી બાજુ આ જે ગાડી વળે છે એ બાજુથી પણ બોડેલી જવાય છે, ડાયરેક્ટ હાઈવે લાગી જાય છે. પણ આપણે કેનલ પરથી જવું પડે એટલે ત્યાંથી નહીં જતા, આપણે સીધા જઈએ છીએ. એટલે અહીંયા આગળ ગોવિંદપુરા ગામ આવશે તો ત્યાં વળવાનું આવે છે, તો ત્યાંથી આપણે સીધા આગળ જઈશું. કારણ કે કેનલ પરથી જવાનું થોડું જોખમી રસ્તો લાગે છે, એટલે કે આપણે જોખમ લેવા નથી માંગતા, એટલે આપણે ત્યાંથી નથી જતા. અને આ ખેતરો ફરીથી જોઈ લો બોડેલી તાલુકાના. તો આ બોડેલી તાલુકાના ખેતરો જોઈ લો, બધાએ બિયારણ મૂકી દીધું છે ખેતી માટે. બસ ખેડૂત મિત્રો બધા વરસાદની જ રાહ જોઈ રહ્યા છે. ક્યારે વરસાદ આવે એની પર આધાર. કેનલ પરથી આગળ આવી ગયા તો અહીંયા એક રેતીનો પ્લાન્ટ ચાલે છે, સિમેન્ટનું બધા પિલ્લરો બનાવવાનો. આ સિમેન્ટના પિલ્લરો બનાવવાનો પ્લાન્ટ ચાલે છે અહીંયા. એટલે કે જે પેલો મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવેનું કામ ચાલે છે તો તેનું બધો સામાન અહીંયાથી સપ્લાય થાય છે. એટલે કે સિમેન્ટના પિલ્લરો તૈયાર, ગટર ને બધું અહીંયા જ બને છે અને પછી આગળ જાય છે. આ બધા હાઈવા પડ્યા છે અને આ બાજુ જમણી બાજુ સુધી રોડ આવી ગયું છે. એટલે આ રોડનું કામકાજ પૂરજોશમાં ચાલુ છે અને કેટલા સમયમાં પૂર્ણ કરવાનું છે તે તમને જણાવશું આગળ જતાં. તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો તમે એ રીતે. તો આવો વિડીયો છે તો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવશો.